સાબરકાંઠામાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે, જેના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ છે, પરંતુ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે. તો ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થયા છે. ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં મોડી રાત્રે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને હાલાકી વેઠવાનો વારો આવ્યો. છેલ્લા ઘણા વર્ષોથી બાયપાસ રોડની માંગ કરવામાં આવે છે, લોકો દ્વારા માંગ કરાઈ છે, પરંતુ સ્ટેટ હાઈવે પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગત મોડી રાત્રે ટ્રાફિક જામ થયો હતો ને જેમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. એમ્બ્યુલન્સ માંડ નીકળી. એક વાહન ચાલકે બેરિકેડ હટાવી એમ્બ્યુલન્સને રોંગ સાઈડમાં જગ્યા આપી હતી, જેમાં તંત્ર દ્વારા રોડની કામગીરી દરમિયાન કરવા સાથે જ રોડની જે કામગીરી છે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે, પરંતુ તંત્ર છે તે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું સામે આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાયા છે. જી, સાબરકાંઠામાં ટ્રાફિકની સમસ્યા છે તે જોવા મળી છે, જેના કારણે પ્રજા પરેશાન થઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. શું વિગત? જી, ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ છે તે દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે ટ્રાફિક જામમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાઈ હતી. દર્દીને ભારે હાલાકી થઈ રહી હતી, ત્યારે જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ ટ્રાફિકની અંદર ફસાતા સ્થાનિક લોકોએ હાઈવે રોડ પરના બેરિકેડ છે તેને દૂર કરીને 108ને રોંગ સાઈડમાં જગ્યા કરી આપવામાં આવી હતી. જોકે વાહન ચાલકો રોડ વચ્ચેનું બેરિકેડ હટાવી ઇમરજન્સી એમ્બ્યુલન્સને જગ્યા આપી હતી. જોકે મહત્વની બાબત એ કહી શકાય કે સ્થાનિક પોલીસ તંત્ર છે તે કુંભકર્ણની નિદ્રામાં સૂતું હોય તે પ્રમાણે નજરે પડી રહ્યું છે. કલાકો સુધી 3 થી 4 કિલોમીટર સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો બાદ પણ વાહન ચાલકો સહિત ઇમરજન્સી એમ્બ્યુલન્સો ફસાવાના બનાવો અવારનવાર ઈડર શહેરમાં બનતા હોય છે. ઈડર શહેરની પ્રજા અને પસાર થતા વાહન ચાલકોની બાયપાસની માંગ છે તે પણ રાજ્ય સરકાર દ્વારા અદ્યતને રાખવામાં આવી છે. જોકે હાલ છેલ્લા કેટલાક દિવસોથી રોડની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે રોડ પર રિફ્લેક્ટર ન હોવાને કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. 3 થી 4 કિલોમીટર સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગતી હોય છે, જેને લઈ વાહન ચાલકો સહિત ઇમરજન્સી એમ્બ્યુલન્સો ફસાવાના બનાવો પણ સામે આવતા હોય છે. જોકે પોલીસ તંત્ર છે, પોલીસ તંત્ર ટ્રાફિક કંટ્રોલ કરવાને લઈ કોઈ પણ પ્રકારની કામગીરી કરતું નથી, જેને લઈ લોકોમાં પણ પોલીસ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં સૂતું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ટ્રાફિક જામ થયો છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆત કરી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.